દેશમાં પ્રથમ વખત એક બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોથી એક જ હોસ્પિટલમાં એક સાથે 7 વ્યક્તિઓમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા હોય તેવી આ દેશની પ્રથમ ઘટના છે। સુરતની કિરણ હોસ્પિટલમાં એક જ બ્રેઇન ડેડ વ્યક્તિના 7 અંગો એક દિવસે એક સાથે 7 વ્યક્તિઓમાં સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો છે। 52 વર્ષીય મહિલાએ બ્રેઇન ડેડ જાહેર થતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરીને માનવતા મહેકાવી હતી। દેશમાં પ્રથમ વખત એક બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોથી એક જ હોસ્પિટલના એક સાથે 7 વ્યક્તિઓમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા તેવી દેશની આ પ્રથમ ઘટના છે। સુરતની કિરણ હોસ્પિટલમાં એક જ પરિવારની એક બ્રેઇન ડેડ વ્યક્તિના 7 અંગો એક દિવસે એક સાથે 7 વ્યક્તિઓમાં સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે। 52 વર્ષીય મહિલા બ્રેઇન ડેડ જાહેર થતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરીને માનવતા મહેકાવી હતી। સુરતના અશ્વની કુમાર રોડ પર આવેલા રતનજી નગરમાં 52 વર્ષીય પન્નાબેન ભરતભાઈ શિંગાડા પરિવાર સાથે રહેતા હતા। પતિ ભરતભાઈ હીરા મજૂરીનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા। પરિવારમાં 3 સંતાનો છે। તારીખ 11/4/2025 રોજ દર્દીના નામે પન્નાબેન ભરતભાઈ શિંગાડાને રાત્રિ સમયે અચાનક ચક્કર આવતા તેમના પતિ ભરતભાઈ અને દિયર ધીરેનબેન નજીકના દવાખાને લઈ જતા તપાસ કરાતા ત્યાંના ડોક્ટરોએ બ્લડ પ્રેશર વધારે હોય એવું જણાવી નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાનું નક્કી કર્યું। ત્યાંના ડોક્ટર દ્વારા મગજના રિપોર્ટ કરાવતા દર્દીને મગજમાં હેમરેજ હોવાનું જાણવા મળ્યું હતું। એમને ઓપરેશન કરવું પડે તે માટે તેઓ તાત્કાલિક કિરણ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા। ત્યાં દર્દીની ઇમરજન્સીમાં રાત્રે 2 વાગે ઓપરેશન કરાયું હતું અને વધુ સારવાર અર્થે આઈસીયુમાં રખાયા હતા। લાંબી સારવાર બાદ અચાનક 21 એપ્રિલના રોજ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતા ફરીથી તેમના રિપોર્ટ કરાતા મગજ ઉપર સોજો વધી ગયો હતો અને દર્દીની તબિયતમાં સુધારો થઈ શકે તેમ ન હતો અને દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો અને આવી ઘટના સુરતમાં પ્રકાશમાં આવી છે। દેશમાં પ્રથમ વખત એક બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોથી એક જ હોસ્પિટલમાં એક સાથે 7 વ્યક્તિઓમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા અને એવી ઘટના પ્રકાશમાં આવી છે। સુરતની કિરણ હોસ્પિટલમાં એક જ બ્રેઇન ડેડ વ્યક્તિના 7 અંગો એક જ દિવસે 21 સાથે 7 વ્યક્તિઓમાં સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે। 52 વર્ષીય મહિલા બ્રેઇન ડેડ જાહેર થતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરીને માનવતા મહેકાવી હતી। પ્રથમ વખત કોઈ એક હોસ્પિટલમાં એક બ્રેન્ડેડ દર્દીના 7 ઓર્ગનનું 7 વ્યક્તિને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા છે। એ આ કિરણ હોસ્પિટલમાં પહેલું બન્યું છે। એટલે કિરણ હોસ્પિટલના ડૉક્ટર ટીમને હું અભિનંદન આપું છું। કિરણ હોસ્પિટલ એના માટે સક્ષમ છે। કિરણ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ 300 ડૉક્ટરો, 2700 લોકોનો સ્ટાફ, 45 વિભાગો, 400 કરોડના સાધનો, 28 ઓપરેશન થિયેટરો। આ ગુજરાતની નંબર 1 900 બેડની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરની આ હોસ્પિટલ છે અને જે ઉદ્દેશ હતો ઉદ્દેશ સિદ્ધ થઈ રહ્યો છે કે સુરતના લોકોને મેટ્રો સિટી કે અન્ય ન જવું પડે। આજે કિરણ હોસ્પિટલમાં આખા દેશના અને વિદેશના પણ દર્દીઓ અહીં સારવાર લઈ રહ્યા છે અને આજે આપણે એક સાથે એક હોસ્પિટલમાં એક જ દિવસે 7 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરી અને સુરતનું નામ આખા દેશમાં રોશન કર્યું છે। એના માટે હું ફરીને ડૉક્ટર ટીમને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।